કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં ભુજ શહેરના કેટલાક વિસ્તારની વાત કરવામાં આવે તો કેટલાક વિસ્તારમાં છેલ્લા 5, 7, 10 દિવસથી પાણીના ફાંફા પડી રહ્યા છે। લોકોને પૂરતું પાણીનો સપ્લાય નથી મળી રહ્યો અને તેના કારણે રહેવાસીઓની હાલત અત્યંત કફોડી બની છે। ત્યારે આજરોજ અમારા કચકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કોંગ્રેસના નેતા અને ભુજ શહેરના વોર્ડ નંબર 3ના કાર્યકર્તા સાથે વાતચીત કરવામાં આવી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આજરોજ કચ્છ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે તેઓ વાત કરી રહ્યા છે કે જે ચૂંટણીનો સમયગાળો હતો તે સમયગાળા સુધી દરેક વિસ્તારમાં સમયસર પાણી પહોંચાડવામાં આવતું હતું, પરંતુ જેવું ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું તેની સાથે જ પાણીનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે તો કેટલાક વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે। તો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ખાસ કરીને જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે પાણીની તાતી જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે આ જરૂરિયાતને પહોંચી વળવા માટે નગરપાલિકાએ ચોક્કસપણે નક્કર કાર્યવાહી કરવી જ પડશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। એવો ન હોય ભાઈ, આવેદન પત્ર ત્યાં એટલે શું ભાઈ, આવેદન નીચે રાખો તમે ભાઈ, તમે એ ખોટી હોશિયારી નહીં કરવાની। અહીંયા નહીં ને ત્યાં નહીં એટલે પબ્લિક માટે જાય નહીં કઈ, અમે કોઈ જમીનો પાસ કરાવવા નથી આવ્યા, પબ્લિક માટે જાય નહીં કઈ, અમે કોઈ જમીનો પાસ કરાવવા નથી આવ્યા, પબ્લિક માટે જાય નહીં કઈ, અમે કોઈ જમીનો પાસ કરાવવા નથી આવ્યા। સ્ટાઈલો નહીં મારવાની અમારે સ્ટાઈલો નહીં મારવાની, આમ અહીંયા હું આમ ને તેમને શું સમજે છે? શાંતિ જ છે, સ્ટાઈલ નહીં મારવાની। આંતરોલિયાને બારે કાઢો, ફોન નથી ઉપાડતો કોઈને એટલે આંતરોલિયાને બારે કાઢો તમે। ફોન અંજલિબેન કરે છે, આજે નહીં કાલે મીટિંગ હતી, રોજ મીટિંગ હોય છે। પાણી નથી જવું આ તો મુદ્દો પબ્લિક ને બાકી શું હોય છે આંતરોલિયા નીકળી જાય જોજો ચીફ ઓફિસર નો નીકળે પેલા ચીફ ઓફિસર આંતરોલિયા નહીં નીકળવાનું સભામાં અમે કરે શું છે આપણે કચ્છ ક્યાંય તો આવી ગયું બીજા ઉભા છે 16 જણા તો ચૂંટાયેલા છે, 16 જણા છે, તમે કોને બારે કાઢો? પાંચ પબ્લિકના પ્રશ્નો અમે સાહેબ નોંધ લેવડાવો નથી, નોંધ લેવડાવો, અમારી નોંધ ન લેવાની જરૂર નથી કઈ। અમને પાણી પ્રજાના પ્રશ્નો સાંભળીને પાણી માટે મરે છે। હવે અંદર બધા બોલ હવે આ વસ્તુ એ છે કે આપી તમારા મુદ્દાને લઈ તમારા ચીફ ઓફિસર અને એમની સાથે બેઠક કરી, એ જે પ્રશ્નો છે એને નિરાકરણ માટે આપણે સૂચના આપી અને ફોલોઅપ લઈશું। મીટિંગ બતાવી અમે પાલિકાના ચીફ ઓફિસર અને બ્રાન્ચ સાહેબ એને સાહેબ એને કીધું બે મોટી અધિકારી છે, અમે એને કઈ કહેતા પણ નથી સાહેબ। આ જે આસોલિયા સાહેબ છે એને સાહેબ તમે અહીંયા બાજુમાં બેસાડો, એને પેલા કીધું તમે પાણી સુકર નથી આપતા ને આ બધું ઉપરના બોર્ડ સુકર નથી સાહેબ। તમારી પાસે સરકારી નંબર છે, તમે આજે નંબર તો અમને દુઃખ થાય છે કે પહેલી રજૂઆત અમારા સમસ્યા અમે આવી કરવી પડે સાહેબ। નિવાસી કલેક્ટર છે, અમે આવી જઈએ એ સરકારી નંબર ઉપરથી ફોન ન ઉપાડે તો શું કરે સાહેબ? નગર સેવકોનો નથી ઉપાડતો તો સામાન્ય માણસને નીકળી જશે। આપણે અત્યારે ઉત્સાહમાં છો
અમારે જે રજૂઆત કરી આપણે વ્યક્તિગત રીતે અત્યારે ઉપાડતા ફોન નથી ના હતી એનાથી આપણે યોગ્ય સિસ્ટમેટિક એ 100% જવાબ આપવો જોઈએ ને. બિલકુલ આપો છો. હા, અમને કાંઈ કીધું હાયલો કે બીજી કોઈ ગોસિપ તો કરવી નથી હોતી. અમને એ જ પૂછવું હોય તમે કેટલા ml ની પાણી આપો છો, રોજ આપો છો કે નથી આપતા, હેરવાલમાંથી આપો છો કે ઓછો આપો છો, 24 કલાક આપો છો કે 4 કલાક, એ જ પૂછવું હોય ને. બાકી તેમ તમારા છોકરા શું છે, ક્યાં ભણે છે, એ તો પૂછવા માટે અમે એમને ફોન નથી કરતા. ચલો તો વાંધો નહીં, અમે બેસીએ. સાહેબ, ટેન્કર નગરપાલિકામાં 200 રૂપિયા ભરીને આપે છે ભુજમાં. ઈ 2 તારીખથી બંધ છે. 2 તારીખના જેને પૈસા ભર્યા ને એનો હજી વારો નથી આવ્યો. આજે 16 તારીખ થઈ સાહેબ, 15 દિવસ થયા. હવે જો નળમાં પાણી ના આવે, ટેન્કરમાં ના આવે તો માણસો જાય ક્યાં સાહેબ? ચલો અમે અલગથી બેસીએ. ટેન્કર 3 છે, અરે, ટેન્કર તમે કામ વધારો કરો ને, તમે કામ કરો, તમારું જે આ પ્રશ્ન તમે લેખિત બરાબર પછી હું આ મીટિંગ પત્યા પછી બેસીશ. સાહેબ ક્યારે પાણી જવાબ દેશે? જે પાણી તો સાહેબ મારી વાત સાંભળો, સરે કીધું ને, સર કહે છે તો ભલે અત્યારે એક મીટિંગ શેડ્યુલ નહીં, મારી વાત સાંભળો તમે. પણ અમને અત્યારે આ સર 2 ઓફિસર અહીંયા ઉપસ્થિત છે, એમ્પ્લિમેન્ટ બંને ઓફિસર અહીંયા ઉપસ્થિત છે. અત્યારે એક આપણે વ્યક્તિગત રીતે તમે એને સાહેબ અધિકારી છે, વ્યક્તિગત નથી સાહેબ, અધિકારી છે તો એને પૂછો. તમારા પ્રશ્નો જો લિખિતમાં આપો. તમારે અત્યારે મને સમજો એ સમજો એ પ્રશ્નો જે તમે મને રજૂ કર્યા આ મીટિંગ મારી પૂરી થયા પછી બીજો જે તમારો પ્રશ્ન શું થાય એ માટેનું આપણે બીજો સાહેબ, જે હેરવાલમાં 24 કલાક પાણી આવતો હતો એમાં બે ના પાડી ઓછો કરો, 4 કલાક આવે. અને લેખિત આપી આપ જથ્થો વધારો ન કયો. જવાબદારી પાછા આવી ગઈ. અમે તમારું સન્માન કર્યું છે, કોંગ્રેસ સ્વાગત કરશું. કેમ કે સાહેબ, ચૂંટણી ટાઈમે 2 ટાઈમ ટાંકા છલકતા હતા, એટલો પાણી આવતો હતો. મતદાન પૂરું થયું એ દિવસથી બંધ થઈ ગયો. ઝડપથી લગાવો. આજે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સંકલન બેઠક હતી. ભુજમાં લગભગ આમ તો ઉનાળો ચાલુ થાય ત્યારથી પાણીની તકલીફ હોય છે, પરંતુ હમણાં ચૂંટણી હતી એટલે જ્યાં સુધી મતદાન ન થયું એ દિવસ સુધી પાણી વિતરણ નિયમિત હતું. ક્યાંક ટાંકા છલકતા હતા, ક્યાંક રોજ 2 વાર પાણી આવતું હતું. પરંતુ જેવું મતદાન પૂરું થયું એ દિવસથી પાણીની ખબર નહીં એક કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી છે. કોઈ ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે અમુક વિસ્તારોને પાણી વગરના રાખવામાં આવે છે કે બીજા કોઈ કારણથી કે પાણી જે છે એ ચોરી થઈ જાય છે. હોટલોને ઉદ્યોગોને પાણી આપવામાં આવે છે. ભુજમાં આજે 5-6 દિવસ 7 દિવસ 8 દિવસ 10 દિવસથી ઘણા વિસ્તારોમાં પાણી નથી આવ્યું. આ બાબતે વર્તમાનપત્રોમાં આપના માધ્યમોથી દરેક જગ્યાએ પબ્લિક પણ રજૂઆત કરે છે. અમે રજૂઆત કરી છે, અમે નગરપાલિકામાં 2-4 વાર રજૂઆત કરી, દરેક જગ્યાએ રજૂઆત કરી. પરંતુ આમાં ગમે તે સત્તા પક્ષની કોઈ મેલી મુરાદ હોય એવું દેખાઈ રહ્યું છે અને ભુજની જનતાને હેરાન કરવા માંગતા હોય એવા આશય એમનો લાગે છે. એટલે આજે અમારે ના છૂટકે જિલ્લા કક્ષાની સંકલન બેઠકમાં આવી અને અહીંયા કેમ કે GWILના જવાબદાર અધિકારી છે એમને અમે રોજ ફોન કરીએ છીએ તો તેઓ ફોન ઉપાડતા નથી, જવાબ આપતા નથી. તેઓ જો વાત થાય તો એમ કહે છે અમે પૂરતો જથ્થો આપીએ છીએ. નગરપાલિકા ચીફ ઓફિસર એવું કહે છે કે ઓછો જથ્થો આવે છે. એટલે ખરેખર ક્યાં શું વસ્તુ ખૂટે છે એ બાબતે કલેક્ટરશ્રીને મધ્યસ્થી કરી અને આ ભુજનો પ્રાણ પ્રશ્ન છે એનું નિરાકરણ આવે, ભુજની જનતાને નિયમિત પાણી મળે એ બાબતે અમે જિલ્લા કક્ષાની સંકલન સમિતિમાં કોંગ્રેસ પક્ષ અને નગરસેવકો દ્વારા રજૂઆત કરવામાં આવી. સાહેબે કીધું છે કે સંકલન સમિતિની મિટિંગ પૂરી થાય એટલે પછી GWILના અધિકારી, નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરને સાથે રાખી મિટિંગ કરીને અમને પોઝિટિવ જે હશે એ જવાબ આપશે અને જ્યાં જ્યાં ક્યાં ખામી છે પાણી વિતરણમાં એ પૂરી કરી અને વિતરણ નિયમિત થાય એવા પ્રયાસો કરશે. બિલકુલ લગભગ 2 તારીખના જેણે પૈસા ભર્યા છે આજે 15 દિવસ ત્યાં એને પાણી નથી મળ્યું. છેલ્લા કેટલાય દિવસથી ત્યાંનો ફોન બંધ છે પાણીના ટાંકા ઉપરનો. નવી કોઈ અરજી નથી લેતા, નવા પૈસા નથી સ્વીકારતા અને 15 દિવસ અગાઉનું બુકિંગ છે એમને હજી પાણી નથી મળ્યું. નગરપાલિકા પાસે માત્ર 3 ટેન્કર છે. આ ડબલ એન્જિનની અને વિકાસની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી માટે શરમજનક બાબત છે કે એમની પાસે માત્ર 3 ટેન્કર છે. એમનાથી તો જે નાના મોટા કોન્ટ્રાક્ટરો ને એની પાસે વધારે સાધનો છે. 150 કરોડનું બજેટ ધરાવતી અવર્ગની ભુજ નગરપાલિકા પાસે ટેન્કર છે તો ડ્રાઈવર નથી.
આવી પરિસ્થિતિ છે. હું તો કહેવા માગું છું ભુજના ધારાસભ્ય અને કચ્છના સાંસદને કે તમારે ખરેખર તમારા માટે આનાથી મોટી બીજી કોઈ શરમ હોય નહીં કે તમે ભુજમાં પાણીના ટેન્કરો પણ ઉપલબ્ધ નથી કરાવી શકતા. નીચેથી ઉપર સુધી તમારી સરકાર છે. તમે ભુજમાં તો ખરેખર કોઈ જાતની કચાશ ન રહેવી જોઈએ, પરંતુ ભાજપના ધારાસભ્ય સાંસદને પણ ખબર છે કે પ્રજા મત આપે છે એટલે પ્રજા હિતના કોઈ કામ કરવાની જરૂર છે નહીં, અને આ પ્રજાને હજી પણ જેમ બને એમ હેરાન કરવાની જ માનસિકતા છે આ લોકોની. જો અમે અને અમારી સાથે એ અહીં એમના જે નગરસેવકો છે, વિરોધ પક્ષ જે છે એ જ આજે આ રજૂઆત કરવા આવ્યો છે. ભાજપના નગરસેવકો તો લોકોના ફોન નથી ઉપાડતા. હું કાલે પણ મીડિયાના માધ્યમથી જાહેર થયું છે કે એમને તો હવે ફોન ઉપાડવાનું પણ મૂકી દીધું છે. એ તો એ રજૂઆત ક્યાં કરે, કેમ કે એમને તો કમલમમાંથી જેટલી સૂચના આપવામાં આવે છે એટલી ખાલી વડાપ્રધાનની અને ભાજપની વાહવાહી કરવાનું જ કામ છે. જનતાથી એમને કોઈ લેવા દેવા નથી.